હર મહાદેવ, જય ગાયત્રી। 2026નું વર્ષ ટૂંક સમયમાં આપણા જીવનમાં આવી રહ્યું છે। તો 2026ના વર્ષમાં મીન રાશિ, તો મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે, કેવું લાભદાયી નીકળશે તો મીન રાશિના જાતકો આ વર્ષ જે છે એ એમના માટે સાવ સોના જેવું છે। આ વર્ષ જો આપણે જોવા જઈએ તો મીન રાશિના જાતકોએ પોતાની અંદર સમુદ્ર મંથનનું વર્ષ છે કે પોતાની અંદર પડેલું જ્ઞાન, પોતાની અંદર પડેલી વિદ્યા, પોતાની અંદર પડેલું ભણતર, પોતાની અંદરથી જે ઇન્ટ્યુશન પાવર આવતો હોય તે બતાવવા અને બહાર આવવાનું આ એક વર્ષ છે 2026નું વર્ષ। તો 2026ના વર્ષની અંદર મીન રાશિના જાતકો કંઈક નવું કરશે, કંઈક નવું પામશે, નવી ઉર્જા, નવી ચેતના સાથે આ જીવન એમનું વ્યતીત થશે। આ વર્ષની અંદર મીન જાતિના રાશકો વિદ્યાર્થીઓને ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીકળે છે। ત્યારબાદ જો નોકરિયાત વિશે વાત કરીએ તો નોકરિયાત વર્ગની અંદર બઢતી અને પ્રમોશનના ચાન્સ છે। બીજી જગ્યાએ જો નોકરી બદલવી હોય તો ત્યાં સારી નોકરી મળે તેમ છે। ધંધાકીય વ્યવસાયિક વ્યક્તિઓ માટે પણ નવું કંઈક કરવું હોય અને નવું કંઈક જાણવું હોય તો પણ સારા એવા ચાન્સ છે। આ નવું વર્ષ એમના માટે સુખદ, ફળદાયી અને આશાવાદી નીકળવાનું છે। પણ પોતાની અંદર જે જ્ઞાન દબાયેલું છે, પોતાની અંદર જે ભક્તિ, આશા, તૃષ્ણા દબાયેલી છે એને બહાર નીકળવા માટે, પોતાની ઉર્જા અને ચેતના વધારવા માટે આ ખૂબ જ સારું એવું ફળ છે અને આ સમય એમના માટે યોગ્ય છે। 2026નું વર્ષ એમના માટે બંધ મુઠ્ઠીની અંદર એટલા બધા રહસ્યો લઈને આવી રહ્યા છે કે પોતાના જીવનની અંદર એક ગદગદતા અને આનંદ અને અનુભૂતિથી આગળ વધી શકે તેવું આ વર્ષ મીન રાશિના જાતકો માટે છે। કુટુંબ પરિવારની અંદર, મિત્ર વર્તુળની અંદર પણ સારો એવો પ્રેમ, સ્નેહ, આદર, ભાવ, સત્કાર મળે તેમ છે। ઇન્ડસ્ટ્રીયલો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીકળે તેમ છે। નવી પ્રોપર્ટીઓ લેવા માગતા હો તો એ સપના સાકાર થાય તેમ છે। નવું કંઈક ઉદ્યોગને વિકસાવવા માટે, પોતાના કંપની અને ઇન્ડસ્ટ્રીયલને વિકસાવવા માટે નવી જગ્યા, નવો કાંઈ આપ કરવા માગતા હો તો એ માટે આ ખૂબ જ અગત્યનું આ વર્ષ છે। મીન રાશિના જાતકો એટલા ઊંડાણપૂર્વક વિચારવાવાળા, પોતાની અંદર બધું દબાવીને રાખવાવાળા આજ આ સમય આવી ગયો છે 2026 કે તમારી જે અંદરની જ્ઞાન, કુતૂહલતા, ભક્તિ, આદર, માન, સન્માન, ભાવ આ બધું બહાર કાઢવાનો સમય આવી ગયો છે। આ રાશિના જાતકો, મીન રાશિના જાતકો જો રાજકારણ ક્ષેત્રે હશે તો પણ ઘણું એવું આગળ વધવાના ચાન્સ છે। આ હતું રાશિફળ। હર મહાદેવ, જય ગાયત્રી।